ચિત્રા પબ્લિક સિટી દ્વારા મંજૂરી વિના કાપવામાં આવ્યા જે ઝાડ સાયન્સ સિટી વિસ્તારમાં કાપવામાં આવ્યા હતા. ઝાડ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એડ એજન્સીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 10 લાખનો દંડ કરવા ડીવાયએમસી દ્વારા કમિશનરને પત્ર લખ્યો હતો અને કમિશનર દ્વારા દંડ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. અને જાહેરમાં ઝાડને લીધે બરોબર દેખાતું નહોતું, જેના કારણ રજૂ કરીને મંજૂરી વિના ઝાડ કાપવામાં આવતા મામલો બીચક્યો હતો અને હાલ નિયમ મુજબ એએમસી વિભાગને જાણ કરવાની હોય અને એએમસી મંજૂરી મળ્યા બાદ ઝાડ ટ્રીમિંગ કરી શકાય, પરંતુ જે રીતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે તે મામલે કાર્યવાહી થઈ છે. આ મામલે શું કહી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, તેમને સાંભળો. હકીકત શું સામે આવી છે, કઈ એજન્સી તરફથી આ કામગીરી કરાઈ છે અને કોર્પોરેશન તરફથી અત્યારે કઈ દિશામાં આગળ વધવામાં આવ્યું છે દંડાત્મક? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવે છે. એમાં સેન્ટ્રલ વર્જમાં પણ વૃક્ષો વાવવામાં આવે છે. આ સેન્ટ્રલ વર્જની અંદર લાઇટના પોલ પણ આવેલા હોય છે અને આ લાઇટના પોલ ઉપર જાહેરાતના કિયોસ્ક એ આપવા માટેનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ એનું ટેન્ડર બહાર પાડતું હોય છે. આમાં ઘણી વખત એવું જોવા મળે છે કે એ જે કિયોસ્ક છે એ ઢંકાઈ જવાથી એ કાપવા માટેની મંજૂરી, એનું જે એમની ટેન્ડરની શરત છે એના 13 નંબરની અંદર એવો ઉલ્લેખ છે કે જો કોઈ એડ એજન્સીનું કિયોસ્ક ઢંકાતું હોય તો એમણે સક્ષમ સત્તાને આની જાણ કરવી અને એ વિભાગ દ્વારા, કોર્પોરેશનના વિભાગ દ્વારા એનું સ્ક્રુટિની કરી અને એ જે વૃક્ષ છે એને ટ્રીમિંગ કરવામાં આવશે. પરંતુ જે તમે ગઈકાલ પરમ દિવસની ઘટના કીધી એની અંદર કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે. એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી 10 લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે. કમિશનરશ્રી આની અંદર નિર્ણય લઈ અને પછી જે કોઈ પણ એજન્સી છે એને દંડ કરવાની કાર્યવાહી કરશે. સર, પ્રાથમિક તબકે એવું લાગ્યું છે કે એજન્સીએ નિયમનું ઉલ્લંઘન, ટેન્ડરની શરતો હતી નંબર 13 તમને કહી રહ્યા તો ક્યાંક ઉલ્લંઘન કર્યું છે અને આ કારણે જ આ પ્રકારની ઘટના બની અને એ ટ્રી પ્લાન્ટેશન વધારે પડતું ટ્રીમિંગ કરી દેવામાં આવ્યું છે. ચોક્કસ કહી શકાય કે એમણે ઉલ્લંઘન કર્યું છે. સામાન્ય બાબતમાં હું તમને સમજાવું તો એમણે વિભાગને જાણ કરવાની હોય કે અમને આ પોલની અંદર આ વૃક્ષના ટ્રીમિંગની જરૂર છે, આપ અમને ટ્રીમિંગ કરી આપો. આ પ્રકારની માગણીઓ એમના તરફથી ગાર્ડન વિભાગને સતત મળતી હોય છે. એમાં અમે વિભાગ અમારી રીતે સ્ક્રુટિની કરી અને જ્યાં યોગ્ય લાગે ત્યાં ટ્રીમિંગ કરતા હોય છે. પણ એવું નથી કે એમણે જાતે ટ્રીમિંગ કરી નાખવું. એમણે જાતે ટ્રીમિંગ કર્યું છે એટલે એ દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહીનો ભાગ બને છે. એટલે એમના માટે ફાઇલ ચલાવી અને એમને દંડ કરવા માટેની કામગીરીમાં આપણે આગળ વધ્યા છીએ. આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી. તેમણે ચિત્રા પબ્લિક સિટી સામે જે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.